વિસ્તાર નજીક આવેલા છાત્રાલા કોમ્પ્લેક્સની પાછળના ભાગે આવેલા ટાયરના ગોડાઉન પાસે આજે અચાનક આગની ઘટના સર્જાતા થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર એમઆરએફ કંપનીના ટાયર ભરેલી ટ્રક નંબર HR55AF7523 ગોડાઉનમાં ટાયર ઉતારવા માટે આવી હતી। ટ્રક ડ્રાઈવરે વાહન ગોડાઉનની બાજુમાં પાર્ક કરી નીચે ઉતર્યો હતો। આ દરમિયાન અચાનક ટ્રકના ડ્રાઈવર કેબિનમાં આગ લાગી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું। આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા કડોદરા PEPL ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર કર્મચારીઓએ પાણીનો જોરદાર મારો ચલાવી આગને સમયસર કાબૂમાં લીધી હતી, જેના કારણે આગ ગોડાઉન અથવા ટ્રકમાં ભરેલા ટાયર સુધી ફેલાય તે પહેલા જ અટકાવી શકાઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જોકે આગના કારણે કેટલું આર્થિક નુકસાન થયું છે તેની ચોક્કસ માહિતી હજી સુધી મળી શકી નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ પર હાલ તપાસ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે। ફાયર વિભાગની ઝડપી કાર્યવાહી અને સમયસર પ્રતિસાદને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાની સ્થાનિકોએ રાહતની લાગણી વ્યક્ત કરી છે।